મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. ચીનના રાષ્ટ્રપતિ ગાયબ થઈ ગયા કે શું? કંઈક રંધાઈ રહ્યું છે કે શું? આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુમ છે. એવું કહેવાય છે કે તેઓ 21 મેથી 5 જૂન વચ્ચે ગાયબ થઈ ગયા છે. ગુપ્તચર એજન્સીઓ માને છે કે આ રાષ્ટ્ર પરિવર્તનનો સંકેત આપે છે. અહેવાલો છે કે તેઓ 6 અને 7 જુલાઈના રોજ બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે નહીં. અહેવાલો અનુસાર CMCના ઉપપ્રમુખ ઝાંગ યુકિયા પદ સંભાળે તેવી શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાફાકાંડમાં દૂધસાગર ડેરીના ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો. મહેસાણા દૂધસાગર ડેરીની નિયામક મંડળની બેઠકમાં વાર્ષિક હિસાબો બાબતે હોબાળો થયો હતો. જે બાદ ચેરમેન અશોક ચૌધરી એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો ઝીકી દીધો. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયામક મંડળની બેઠક વચ્ચે છોડીને યોગેશ પટેલ અને તેમની સાથેના ડાયરેક્ટર્સ પર મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પરનાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સુરેન્દ્રનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થવાને કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. ડેમ ઓવરફ્લો થતાં પરનાળા ગામ સંપર્ક વિહોણું થયું છે. આશરે 8,000ની વસ્તી ધરાવતા ગામમાં પરનાળા અને ગેડી વચ્ચેના કોઝવેનું ધોવાણ થયું છે. પરાલી ગામને જોડતું નાળું પણ ધોવાણ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનમાં મારુતિ સુઝુકીનું વેચાણ ઘટ્યું છે. દેશની અગ્રણી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીના વેચાણમાં જૂન મહિનામાં ઘટાડો થયો છે. ગયા મહિને 1,67,993 યુનિટ વેચ્યા હતા, જ્યારે 2024માં આ જ મહિનામાં આ આંકડો 1,79,228 યુનિટ હતો. તે જ સમયે તેણે રેકોર્ડ 37,842 યુનિટની નિકાસ કરી હતી. ગયા વર્ષની સરખામણીમાં જૂનમાં હુન્ડાઈ કારના વેચાણમાં પણ 12%નો ઘટાડો થયો છે. જોકે મહિન્દ્રા, ટોયોટા અને MGની ગાડીઓના વેચાણમાં વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી સ્કૂલમાં શિક્ષક બનવાની તક. સેના કલ્યાણ શિક્ષણ સમાજ એટલે કે AWES દ્વારા TGT, PGT અને PRT ની ભરતી માટે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે OST માટેની અરજી પ્રક્રિયા ગત 5મી જૂનથી શરૂ કરી દેવાઈ છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ awesindia.com પર જઈને ફોર્મ ભરી શકશે. અરજીની આખર તારીખ 16મી ઓગસ્ટ તેમજ ફી ભરવા જમા કરવાની આખર તારીખ 18મી ઓગસ્ટ રાખવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી નદીનો જન્મદિવસ ઉજવાયો. ગઈકાલે તાપી નદીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ. તાપી માતાની ઉત્પત્તિ 21 કલ્પ જૂની હોવાની માન્યતા છે. અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવાય છે. ઉલ્લેખનીય છે કે એક કલ્પમાં 4.32 કરોડ વર્ષ જેટલો સમય થાય છે. આજે ઉકાઈ ડેમ ખાતે જહાંગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ભ્રષ્ટાચાર કરવા મામલે સમગ્ર ભારતમાં 3જા ક્રમે જોવા મળ્યું છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં ભ્રષ્ટાચાર ફૂલી ફાલી રહ્યો છે. નીતિ આયોગના આંકડાકીય વિગતો મુજબ સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર કરવા મામલે ગુજરાત 3જા ક્રમે આવે છે. ભ્રષ્ટાચાર અંગેના ગુનામાં તમિલનાડુ કરોડ વસ્તી દીઠ 2492.45ના બનાવો સાથે પ્રથમ ક્રમે અને ઓડિશા કરોડની વસ્તી દીઠ 2489.83ના કિસ્સા સાથે બીજા ક્રમે છે, જ્યારે ગુજરાત 1977.34 બનાવો સાથે ત્રીજા ક્રમે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ આ બાળકનો થાર ચલાવતો વિડીયો વાયરલ થયો છે. 2 સગીર બાળકો રસ્તા પર પૂર ઝડપે SUV થાર ગાડી ચલાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોતા લાગે છે કે આ બાળકોની ઉંમર 11 થી 14 વર્ષની વચ્ચે હશે. આશ્ચર્યની વાત તો એ છે કે કારમાં તેમની સાથે કોઈ વડીલ કે વાલી પણ બેઠા નથી. એક બાળક ડર્યા વગર ગાડી ચલાવી રહ્યો છે અને બીજું બાળક હસીને વિડીયો શૂટ કરી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો. જાણો નવો ભાવ. સોનાના ભાવમાં ઘટાડો થયો છે. MCX એક્સચેન્જ પર સોનાના વાયદાઓ પર 0.10% અથવા તો 101 રૂપિયાના ઘટાડા સાથે 97,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થયેલો જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં ચાંદીના વાયદા 0.51% અથવા તો 549 ઘટીને 1,06,164 પ્રતિ કિલોગ્રામ ઉપર ટ્રેડ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
હિમાચલમાં જળપ્રલય, 11 વાદળ ફાટ્યા, 10 મૃતદેહ મળ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 3 દિવસમાં 11થી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની, જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો. મંડીમાં તણાઈ ગયેલા 11 લોકોમાંથી 10ના મૃતદેહ મળી આવ્યા છે. કથુનાગમાં અનેક ઘર તણાઈ ગયા છે અને કરસોંગ સહિત 100થી વધુ ગામોમાં 24 કલાકથી વધુ સમયથી વીજળી નથી. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાન્ય માણસને જીએસટીમાં રાહત મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ટેક્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ભારે ઘટાડો કરવામાં આવી શકે છે, જેનાથી રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે. સરકાર ઓછી અને મધ્યમ આવકવાળા લોકોના સામાન્ય વપરાશની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રોજબરોજ વપરાતી વસ્તુઓ પર હાલ 12% જીએસટી લાગે છે, જેમાં ઘટાડો કરવા અંગે સરકાર વિચાર કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે. ભારે વરસાદ રહેતા તાપી જિલ્લામાં ઓલણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્રએ ભગવાનપુરા, સાંબા, બોરિયા, વસરાઈ, મચ્છી સાદસા, ધામખડી જેવા કાંઠાના ગામોને એલર્ટ કર્યું છે. રાજ્યમાં બપોર સુધીમાં 56 તાલુકામાં વરસાદ થયો. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર પણ આવી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સરકારી વેબસાઇટથી મિત્રો સાવધાન રહેજો. નકલી વેબસાઇટ સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ હોવાનો દાવો કરીને નકલી નોકરીની તકો આપી રહી છે. જો તમે પણ વેબસાઇટને સાચી માની રહ્યા છો તો સાવધાન થઈ જજો. આ વેબસાઇટ ફેક છે. આ વેબસાઇટ ભારત સરકાર સાથે જોડાયેલી નથી. સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ samagr.education.gov.in છે, એટલે મિત્રો થોડું ધ્યાન રાખજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દિલ્હી સુધી દોડશે બુલેટ ટ્રેન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે થોડા સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. બુલેટ ટ્રેન માત્ર મુંબઈ અને અમદાવાદ નહીં, હવે રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે. દેશમાં મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે આ કોરિડોરને દિલ્હી સુધી લંબાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.